નીતિશ કુમારે ફરી એકવાર ગઠબંધન તોડીને વધુ એક ગુલાટ મારી દીધી છે અને મહાગઠબંધનનો અંત લાવતા એનડીએ સાથે જોડાઈ જવાનો નિર્ણય કરીને સૌ કોઈને અચરજ પમાડી દીધા છે અને આ સૌની વચ્ચે બિહારમાં અને રાષ્ટ્રીય સ્તરે ઇન્ડિયા ગઠબંધનમાં તેમના સહયોગ રહી ચૂકેલા રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસ તેમના પર આકરા પ્રહારો કરી રહી છે। ત્યારે શું છે સમગ્ર મામલો, જાણીએ અમારા ખાસ અહેવાલમાં। આરજેડી નેતા એઝાદ અહેમદે નીતિશ કુમાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે યુવાનોના સપનાને સાકાર કરનાર તેજસ્વી યાદવને દગો આપ્યો છે। વધુમાં જણાવતા કહ્યું કે અમે તમને સમર્થન આપીને તમારું અસ્તિત્વ અને તમારી પાર્ટી બચાવી હતી, પરંતુ આજે તમે સ્વાર્થમાં રાજીનામું આપીને યુવા નેતા તેજસ્વી યાદવની વિચારણાને ઠેસ પહોંચાડી છે। આજે ઠગ અને લોભીઓનું ગઠબંધન તૈયાર થઈ રહ્યું છે। નીતિશ કુમારના રાજીનામા વિશેની વાતચીતમાં મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે અમને પહેલાથી જ સંકેત મળી ગયા હતા કે નીતિશ કુમાર ફરી ગુલાટ મારશે। અમે પહેલા પણ લડતા રહ્યા છીએ અને આગળ પણ લડતા રહીશું। અમે ઇન્ડિયા ગઠબંધનને જોડી રાખવા મૌન સાધી રાખ્યું છે। તેજસ્વી અને લાલુ યાદવે જે કહ્યું હતું તે વાત સાચી સાબિત થઈ છે। દેશમાં ઘણા લોકો છે જે આયા રામ ગયા રામ છે। કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે નીતિશ કુમારની આ ગુલાટ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા કહ્યું હતું કે વારંવાર રાજકીય ભાગીદારો બદલનાર નીતિશ કુમાર રંગ બદલવામાં ગિરગિટને મજબૂત ટક્કર આપી રહ્યા છે। આ વિશ્વાસઘાતના નિષ્ણાંત અને તેમને ઇશારો પર નચાવનારા લોકોને બિહારની પ્રજા માફ નહીં કરે। વાત સ્પષ્ટ છે કે ભારત જોડો ન્યાય યાત્રાથી વડાપ્રધાન તથા ભાજપ ગભરાઈ રહ્યા છે અને તેનાથી ધ્યાન ભટકાવવા માટે આ રાજકીય ડ્રામા રચવામાં આવી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।